A very good morning, students. Today we are going to calculate the sums of EOQ, that is economic order quantity. EOQમાં એકમાં જ આપણે ફોર્મ્યુલા સાથે ડીલ કરવાનું છે. અધરવાઇઝ ઇન્વેન્ટરી મેનેજમેન્ટના બીજા કોઈ પણ ટાઈપમાં આપણે સમ્સ કેલ્ક્યુલેટ કરવાના નથી. અને EOQની એક જ ફોર્મ્યુલા છે, સિમ્પલ ફોર્મ્યુલા છે, એટલે એના એક્ઝામ્પલ્સ પણ સિમ્પલ છે. સો ફોર્મ્યુલાનું એક્સપ્લેનેશન આપણે આપીએ છીએ. EOQ is equal to under root 2AO upon C. Simple formula. The formula is really very simple one. That is under root 2AO divided by C. Now today or in this formula, A is the annual consumptions of the organization. એટલે તમે જ્યારે ઇન્વેન્ટરીને મેનેજ કરો છો, તમારે જ્યારે પરચેસ કરવાની છે ઇન્વેન્ટરીને, એ પરચેસમાં યરલી કેટલા યુનિટનું કન્ઝમ્પશન થાય છે, ઇટ મીન્સ કેટલા રો મટીરિયલ યુનિટ વાઇઝ રિક્વાયરમેન્ટ છે, એ પહેલાં આપણે અહીંયા એનાલિસિસ એનું કરવાનું રહેશે. Then after O stands for ordering cost. તમે જ્યારે રો મટીરિયલને પરચેસ કરવાનો ઓર્ડર પ્લેસ કરો છો, તો એ ઓર્ડર પ્લેસ કરવાની જે પણ કોસ્ટ ઓર્ગેનાઇઝેશન બેર કરે છે, that is known as ordering cost. And C belongs to the carrying cost. Carrying cost એટલે તમારી વેરહાઉસ કોસ્ટ. કંપની પોતાના વેરહાઉસમાં, પોતાના સ્ટોર રૂમમાં જ્યારે રો મટીરિયલને સ્ટોર કરે છે, તો એ સ્ટોરેજ કોસ્ટ ઇઝ નોન એઝ કેરિંગ કોસ્ટ. નોર્મલ સિચ્યુએશનમાં કંપનીની કેરિંગ કોસ્ટ મિનિમમ હોય છે, કારણ કે એટલું બધું વેરહાઉસનું રેન્ટ કંપની બેર કરતી નથી અને નોમિનલ કોસ્ટ જ ફોલો કરે છે. So it's a formula of our EOQ. Now let's calculate one simple sum. It is your illustration of textbook. The annual requirement for an item is 3,200 units. If the acquisition cost are rupees 150 per order and the carrying cost are rupees 1.5 per year per unit, then determine EOQ, numbers of orders per year and time between two consecutive order. સિમ્પલ સમમાં આપણને યુનિટ્સ આપેલા છે, આપણી ઓર્ડરિંગ કોસ્ટ આપેલી છે અને આપણી કેરિંગ કોસ્ટ આપેલી છે. તો ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરશું EOQ. Then after the calculation of numbers of order per year. એટલે તમે કેટલા ઓર્ડર પ્લેસ કરવાના છો પર યર, એ નંબર્સ ઓફ ઓર્ડર ફાઇન્ડ કરશું. અને ટાઈમ બિટવીન ટુ કન્ઝિક્યુટિવ ઓર્ડર્સ, બંને ઓર્ડર વચ્ચેનો ટાઈમ કંપનીને કેટલો જોશે એનું કેલ્ક્યુલેશન કરશું. સો ધ કેલ્ક્યુલેશન ઇઝ ધેર. A, that is 3,200 units, ordering cost 150, carrying cost 1.5. EOQ ફોર્મ્યુલામાં આપણે અમાઉન્ટ, પહેલાં ફોર્મ્યુલા આપણે પ્રોપર મેનરમાં લખશું. દેટ ઇઝ EOQ is equal to under root 2AO upon C.
2 યુનિટ્સ છે 3200 ઇન્ટુ 150 ડિવાઇડેડ બાય 1.5. હવે 2 ઇન્ટુ 3200 ઇન્ટુ 150 that is 9,60,000. The amount is 9,60,000. 2 into 3,200 into 150. So 9,60,000. Carrying cost 1.5 છે તો ડિવાઇડ કરશું 1.5 થી. Then the answer is 6,40,000. હવે અંડર રૂટની સાઇન છે તો આ સાઇનને રિમૂવ કરીએ. Then the answer is 800. તો EOQ તમારી કેટલી થશે? 800 યુનિટ્સ. એટલે કંપની આનું ઇન્ટરપ્રિટેશન તમે આમ આપી શકો કે કંપની જ્યારે 800 યુનિટ્સનો ઓર્ડર પ્લેસ કરશે તો કંપનીની કેરિંગ કોસ્ટ અને કંપનીની ઓર્ડરિંગ કોસ્ટ બંને મિનિમાઇઝ થઈ જશે. હવે સેકન્ડ આપણે ફાઇન્ડ કરવાનું છે નંબર્સ ઓફ ઓર્ડર્સ પર યર. હવે નંબર્સ ઓફ ઓર્ડર્સની કોઈ સેપરેટ ફોર્મ્યુલા છે નહીં, પણ અહીંયા આપણે જોઈએ નંબર્સ ઓફ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ એન્યુઅલ ડિમાન્ડ અપોન EOQ. દેટ ઇઝ બર્ડ ઓબ્વિયસ. તમારે એન્યુઅલ કન્ઝપ્શન કંપનીને કેટલું જોઈએ છે? દેટ ઇઝ 3,200 યુનિટ્સ. અને કંપની કેટલું પરચેસ કરે છે ઓર કેટલું એની ઇકોનોમિક ક્વોન્ટિટી છે? સો દેટ ઇઝ 800 યુનિટ્સ. સો 3,200 ડિવાઇડેડ બાય 800 એટલે આવશે 4 ઓર્ડર્સ ઇન અ યર. કંપની 4 વખત 800 યુનિટ્સનો ઓર્ડર પ્લેસ કરે ને તો કંપનીનું એન્યુઅલ કન્ઝપ્શન જે 3,200નું છે એ પ્યોર મેનરમાં સેટિસ્ફાઈડ થઈ જશે. એન્ડ ધ નેક્સ્ટ વન ઇઝ ટાઈમ બિટવીન 2 કન્ઝિક્યુટિવ ઓર્ડર્સ. તમે 4 ઓર્ડર પ્લેસ કરો છો અને તમારી પાસે કેટલો મંથ છે? યરલી. દેટ ઇઝ યરલી આપણી પાસે 12 મંથ્સ અવેલેબલ હોય છે. તો 12 months divided by 4 orders. So the time is 3 months. એટલે કંપનીના 2 ઓર્ડરની વચ્ચે 3 મંથનો બફર ટાઈમ કંપનીને મળશે. એટલે 800 યુનિટ જે ઓર્ડર પ્લેસ કરે છે એ 800 યુનિટ 3 મંથ્સમાં ઓર્ગેનાઇઝેશન યુઝ કરશે અને એમાંથી એ પ્રોપર મેનરમાં પ્રોડ્યુસ કરશે. સો આવી રીતે આપણે EOQના સમ્સ કેલ્ક્યુલેટ કરવાના છે. બહુ સિમ્પલ છે, બહુ ડિફિકલ્ટી એમાં છે નહીં. હવે બુકમાંથી જ આપણે બીજો ઇલિસ્ટ્રેશન છે એને આપણે કેલ્ક્યુલેટ કરીએ. ખૂબ જ સિમ્પલ છે. ઇલિસ્ટ્રેશન નંબર 6. The following details are available in respect of a firm. Annual requirement of inventory is 4,000 units. Cost per unit is 16. Carrying costs are likely to be 15%. Cost of placing an order. Ordering cost is 480 per order. Okay. હવે આમાં આપણને કેરિંગ કોસ્ટ ડિરેક્ટલી કીધેલી નથી. એટલે કેરિંગ કોસ્ટ શું છે? તમારી જે ટોટલ કોસ્ટ છે એના 16% દેટ ઇઝ યોર કેરિંગ કોસ્ટ. સો ધ ફોર્મ્યુલા ઇઝ વિથ અસ. EOQ ઇઝ ઇક્વલ ટુ √2AO અપોન C. હવે કેરિંગ કોસ્ટનું કેલ્ક્યુલેશન આપણે કરીએ.
total cost is 16 na 15%, that is 2.4 is our carrying cost. where ફોર્મ્યુલામાં આપણે અમાઉન્ટ ઇન્સર્ટ કરીએ 2 ઇન્ટુ એન્યુઅલ કન્ઝપ્શન છે 4000, then after ordering cost છે 480 divided by 2.4 જે હમણાં આપણે કેલ્ક્યુલેટ કરેલું હતું 16 lakhs. અંડર રૂટની સાઇન રિમૂવ કરીએ, then ઓકે અહીંયા 15% નથી, અહીંયા ઓનલી 5% છે. દેર ઇઝ અ ચેન્જ 0.5. સો આ સમ અમાઉન્ટમાં જ આપણને મિસ્ટેક આપેલી છે. સો નેક્સ્ટ ઇલસ્ટ્રેશન આપણે જોઈએ. ઇકોનોમિક એન્ટરપ્રાઇઝ રિક્વાયર્ડ 90,000 units of a certain item annually. The cost per unit is rupees 3. The cost per purchase order is 300 and inventory carrying cost is 6 per unit per year. What is economic order quantity? સિમ્પલ એક્ઝામ્પલ છે, ઓલરેડી આપી દીધેલી છે બધી ઇન્ફોર્મેશન. એન્યુઅલ કન્ઝપ્શન ઇઝ 90,000, ઓર્ડરિંગ કોસ્ટ ઇઝ 300 and carrying cost is 6. So we'll calculate 2 into 90,000 into 300, that is 55 crores 40 lakhs or 54, whatever the answer is, divided by 6 and under root, so 3,000. So the annual, on the basis of annual consumption, we can easily calculate that 3,000 unit is our economic ordering quantity. Then after illustration number 8, calculate the optimum production quantity per production run from the following information. Estimated annual production is 64,000 units. Setup cost per production run, that is 50, and carrying cost per annum is 1. So setup cost is nothing but that is our ordering cost. So 2 into 64,000 into 50. We'll calculate 2 into 64,000 into 50. So the answer is 64 lakh divided by 1. So the answer remains the same. Under root ni signature આપણે sign આપણે remove કરીએ, then we'll get the answer આ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હતી તમારી ફોર્મ્યુલા સાથેની. હવે તમને લોકોને જ્યારે સેમિસ્ટર 4ની બુક મળી જશે ત્યારે આ જ બુક મળવાની છે BH શાહની, દેટ ઇઝ કોર્પોરેટ ફિનાન્સ. તમારી પાસે જ્યારે બુક આવી જશે પછી આપણે કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરશું. સો તમારી પાસે બુક હોય દેન યુ વિલ ગેટ ધ મેક્સિમમ આઈડિયા. એટલે અત્યારે ખાલી બેઝિક તમારે ફોર્મ્યુલા જ યાદ રાખવાની છે, નથિંગ એલ્સ. સો કાલથી, દેટ ઇઝ ફ્રોમ
or that is in the next session. એટલે Monday થી we'll start our new chapter, and that chapter is cash management. So that's all for today. Thank you students. Thank you so much.